આ તસવીરો તમે જે જોઈ એ જીવનની અનિશ્ચિતતા અને મૃત્યુની શાશ્વતતા દર્શાવતી તસવીરો છે। એક સ્ત્રી છે કે જે ખૂબ સશક્ત હોવા છતાં એમના માટે એમની આંખોની આગળ જે ચહેરો છે એ કોઈ પૂર્વ મુખ્યમંત્રીનો નથી, એમના માટે એ માત્ર પોતાના પતિ છે જેમને ગુમાવી ચૂક્યા છે। એક દીકરો છે કે જે ખૂબ સભાન છે આ સ્થિતિમાં પણ અને સાંત્વના આપી રહ્યો છે, પોતાની માતાને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। મુખ્યમંત્રી હાજર છે, ગૃહમંત્રી હાજર છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે, પોલીસના અધિકારીઓ હાજર છે। એ દરેક રાજનેતાઓ અથવા ગુજરાતના એ દરેક ચહેરાઓ કે જે કોઈ અત્યારે હસ્તીના સ્વરૂપમાં છે એ બધા હાજર છે અને છતાંય બધાને એ સમજાઈ રહ્યું છે કે એક વ્યક્તિ કે જે આજથી 5 વર્ષ પહેલાં ગુજરાતના નાથ જેવી ખૂબ સશક્ત ભૂમિકા નિભાવતા હતા, એક વ્યક્તિ કે જે એવા પદ પર આસીન હતા જેમના નેજા હેઠળ ગુજરાતની 7 કરોડ જનતાના જીવનની દિશા નક્કી થતી હતી, એમના જીવનની દિશા એક વિમાન દુર્ઘટનામાં નક્કી થઈ છે અને એટલે જ મૃત્યુ કેટલું નિશ્ચિત છે એ ક્ષણ બધાને સમજાઈ રહી છે। માણસનું જીવન કેટલું પામર છે એ પણ સમજાવાઈ રહ્યું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના જ એક વિડીયોમાં જે રીતે કહ્યું હતું કે દુઃખના ચરમનો અહેસાસ થાય છે જ્યારે સ્વજન ગુમાવીએ છીએ અને ત્યારે સમજાય છે કે માણસ ગમે તેટલો મોટો, મહાન, શક્તિશાળી અને એકદમ પાવરફુલ કેમ ન હોય, એવા સ્થાન પર કેમ ન હોય કે જ્યાંથી એ બધું જ નક્કી કરતો હોય અને તોય એ કુદરત આગળ કેટલો લાચાર ને વામણો છે એ સાબિત થતું હોય છે અને કદાચ આ બધું દર્શાવતી આ તસવીરો છે। પ્રશ્નો બહુ જ બધા છે પ્લેન ક્રેશ પછી જે હજી એ અનઆન્સર્ડ છે, જેના કોઈ જવાબો નથી મળ્યા, એ જવાબોની શોધમાં બહુ જ બધા લોકો છે। બોઈંગ કંપનીના અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે, DGCA તપાસ કરી રહી છે, એર ઇન્ડિયાના પોતાના જવાબો છે, કોણ જવાબદાર, એક ચહેરો, એક વ્યક્તિ, એક સંસ્થા સાબિત થઈ ગયા પછી પણ સતત જે દુર્ઘટનાઓ અથવા જે પ્રકારની તસવીરો સામે આવે છે, જે ઘણી બધી વાર બેદરકારી અથવા કોઈ જવાબો નથી મળતા એ દર્શાવે છે, એ બધા પ્રશ્નોના જવાબ શેષ રહેવાના છે, એ શોધવાના છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાઈ ગયો છે। રાજકોટ હિરાસર એરપોર્ટ પર પહોંચશે। એ એરપોર્ટ કે જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમના સમયગાળા દરમિયાન રાજકોટ લઈ ગયા, એમ્સ પણ એ રાજકોટ લઈ ગયા, ખૂબ બધા બ્રિજીસ છે જે રાજકોટને મળ્યા, એટલે એ મુખ્યમંત્રી હતા એ દરમિયાન સૌરાષ્ટ્રનો સમય ચાલતો હતો એવું કહેવાયું। સૌરાષ્ટ્રના લોકો આજે ફરિયાદ કરતા હોય છે કે અમારી તરફ જોવાવાળું કોઈ નથી। એક શાસક જ્યારે હોય અને એક શહેરને જ્યારે પોતે પ્રેમ કરતો હોય ત્યારે એ પોતાના શહેર માટે કેટલું કરી શકે છે એનું ઉદાહરણ વિજયભાઈ રૂપાણીનો કાર્યકાળ રહ્યો છે। એ તસવીરો હવે આખા દિવસ દરમિયાન સામે આવવાની છે। રાજકોટના રાજમાર્ગો પર એમનો પાર્થિવ દેહ અંતિમ યાત્રા સાથે નીકળવાનું છે અને રાજકોટવાસીઓ માટે આ ખૂબ ભાવુક કરનારી ક્ષણ રહેવાની છે। એ દરેક તસવીરો અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું।